જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોઈશું પેરિસ ઓલિમ્પિક, જે 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024ના રોજ યોજાઈ ગયું. તો પેરિસ ઓલિમ્પિક 2024ના પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આ વિડીયોમાં ચર્ચા કરીશું. સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, આ વિડીયો બનાવવામાં ઘણી મહેનત લાગી છે. તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ડિટેલમાં પ્રશ્નોની ચર્ચા કરીશું. વાત કરીશું પેરિસ ઓલિમ્પિક 2024. તો મિત્રો, ઓલિમ્પિક શું છે તો તેના વિશે થોડી માહિતી મેળવી લઈએ. ઓલિમ્પિક રમતોની શરૂઆત ઈસવીસન પૂર્વે 776માં પ્રાચીન ગ્રીસના ઓલિમ્પિયા શહેરથી થઈ હતી તથા ઈસવીસન પૂર્વે 394 સુધી દર 4 વર્ષે યોજાતી હતી, પરંતુ રોમના રાજા થિયોડોસિસે 394 બીસીમાં તેનું આયોજન બંધ કરાવ્યું હતું. એના પછી આધુનિક ઓલિમ્પિક રમતોનો પ્રારંભ ફ્રાન્સના બેરોન પી રેડિક કુબર્ટિનના પ્રયાસોથી 1896માં ગ્રીસની રાજધાની એથેન્સથી થયો હતો. ત્યારબાદ 4 વર્ષે ઓલિમ્પિક રમતોનું આયોજન થાય છે. ઓલિમ્પિક રમતોનું સંચાલન ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી IOC દ્વારા થાય છે. તેની સ્થાપના 1894માં શખોન નામના સ્થળે થઈ હતી. હાલમાં મુખ્યાલય લોસાને, સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. IOC અંતર્ગત જે તે દેશમાં ઓલિમ્પિક એસોસિએશન હોય છે. ભારતમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની સ્થાપના 1924માં થઈ હતી. પ્રથમ અધ્યક્ષ જે ટાટા હતા. IOCના પ્રથમ અધ્યક્ષ ડિમિટ્રિયાસ વેકેલાન્સ ગ્રીન્સ 1894-96 સુધી તથા બેરોન પિયર ડી કાર્બોડિસ ફ્રાન્સ અધ્યક્ષ તરીકે 1896થી 1925 સુધી રહ્યા હતા. ઓલિમ્પિક્સનો મુદ્રાલેખ સાઇટિયસ અલ્ટિયસ ફોર્ટિયસ એટલે કે વધુ ઝડપે, વધુ ઊંચે, વધુ તાકાતથી છે, જેની રચના 1897માં ફાધર ડિડો દ્વારા થઈ હતી. 1920માં એન્ટપર્પ ઓલિમ્પિક રમતોત્સવમાં પ્રથમ વખત તેનો ઓલિમ્પિક મુદ્રા લેખ કે ઉદ્દેશ્ય સ્વરૂપે સ્વીકાર થયો હતો. ઓલિમ્પિક ધ્વજની વાત કરીએ તો આ સિલ્કનો બનેલો છે. તેની પૃષ્ઠ સફેદ રંગની છે. તેમાં મધ્યમાં એકબીજા જોડાયેલા વિવિધ રંગના ભૂરા, પીળા, કાળા, લીલા પટ્ટા અને 5 સર્કલ છે, જે પૃથ્વીના 5 ખંડનું પ્રતિનિધિત્વ કરે છે. ભૂરું સર્કલ જે યુરોપ, પીળું એશિયા, કાળું સર્કલ આફ્રિકા, લીલું સર્કલ ઓસ્ટ્રેલિયા અને લાલ સર્કલ અમેરિકા ખંડ દર્શાવે છે. આમ આંતરરાષ્ટ્રીય સદભાવના અને મૈત્રીનો સંદેશ આપે છે. ધ્વજ તરીકે સૌપ્રથમ 1920માં એન્ટર્પ ઓલિમ્પિકમાં થયો હતો. ઓલિમ્પિક મશાલની વાત કરીશું તો ઓલિમ્પિક મશાલ પ્રજ્વલિત કરવાની પ્રથા શરૂઆત 1928માં એમ્સ્ટર્ડમ ઓલિમ્પિક્સથી શરૂ થઈ, પરંતુ મશાલ પ્રજ્વલિત કરવાનું વર્તમાન સ્વરૂપ 1936ના બર્લિન ઓલિમ્પિકથી શરૂ થયું હતું. રમતોત્સવ શરૂ થવાના થોડા દિવસો પહેલાં ગ્રીસના ઓલિમ્પિયા શહેરના જીસસ મંદિરની સામે સૂર્યકિરણો વડે મશાલ પ્રજ્વલિત કરી આયોજન સ્થળ સુધી લાવીને રમતોત્સવની વિશેષ મશાલને પ્રજ્વલિત કરવામાં આવે છે. ઓલિમ્પિક મેડલની વાત કરીશું તો કે વિવિધ રમતોમાં પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમે અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવે છે. ઓલિમ્પિકના ઉદ્ઘાટન સમારોહની માર્ચ પાસ્ટમાં ગ્રીસની ટીમ સૌથી આગળ અને આયોજક દેશની ટીમ સૌથી પાછળ હોય છે અને બાકીના દેશોની અંગ્રેજી આલ્ફાબેટ ક્રમાનુસાર હોય છે. તો ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ. ના જે પેરિસ ઓલિમ્પિક 2024ના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે તો તેના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો સમર ઓલિમ્પિક 2024નું રમતોનું આયોજન ક્યાં થયું તો પેરિસમાં, જે ફ્રાન્સમાં આવેલું છે. પેરિસમાં 1924માં પણ આયોજન કરાયું હતું. ફ્રાન્સ આ ત્રીજી વખત ઓલિમ્પિક રમતોની મેજબાની કરી રહ્યું છે. 33માં ગ્રીષ્મકાલીન ઓલિમ્પિકનું આયોજન 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી. આ કયું ઓલિમ્પિક છે? 33મા નંબરનું. શુભંકર શું છે તો ઓલિમ્પિક ફ્રીજ. આદર્શ વાક્ય કયું છે તો ગેમ્સ વાઇડ ઓપન. એના પછી પેરિસ ઓલિમ્પિક 2024માં ભારત પદક તાલિકામાં કયા સ્થાને રહ્યું છે તો ભારત કયા સ્થાને છે? 71મા સ્થાને. પ્રથમ અમેરિકા. ભારતમાં કુલ 6 મેડલ સાથે 71મા સ્થાને રહ્યું છે. ભારતે 1 સિલ્વર અને
5 બ્રોન્ઝ જીત્યા છે. પેરિસ ઓલિમ્પિક 2024 પદક તાલિકામાં કયો દેશ ટોપ પર રહ્યો? તો અમેરિકા સૌથી વધુ મેડલ જીત્યા. પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? તો સિલ્વર મેડલ. જેવલિન થ્રોમાં 89.45 મીટર થ્રો ફેંક્યો. પાકિસ્તાનના અસરદ નજીમે ગોલ્ડ મેડલ જીત્યો અને અસરદ નજીમે 92.97 મીટર ભાલો ફેંકીને નવો રેકોર્ડ બનાવ્યો. ભારતીય પુરુષ હોકી ટીમે કોને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો? તો સ્પેનને 2-1થી હરાવ્યો. એના પછી ભારતના કપ્તાન તો હરમનપ્રીત સિંહ. નેધરલેન્ડે ગોલ્ડ અને જર્મનીએ સિલ્વર મેડલ જીત્યો. તો મિત્રો જે હોકી ટીમ, તો ભારતના હોકી ટીમના કપ્તાન હરમનપ્રીત સિંહ, યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ મહત્વનું છે. નેધરલેન્ડે ગોલ્ડ અને જર્મનીએ સિલ્વર મેડલ જીત્યો. પેરિસ ઓલિમ્પિક 2024માં કયા ભારતીય પહેલવાને 57 કેજી સ્ટાઇલ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો? તો અમન શેહરાવત. ઓલિમ્પિક મેડલ જીતવાવાળા સૌથી ઓછી ઉંમરના છે અમન શેહરાવત. પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટને કયા ભાર વર્ગમાં અયોગ્ય જાહેર કરાયા? તો 50 કેજી. મનુ ભાકરે 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતેલો. એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતવાવાળા એથ્લેટ કોણ બની ગયા? તો મનુ ભાકર અને નોર્મન પિચર્ડ. મનુ ભાકર અને સરબજોત સિંહે સાથે મળીને નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ. 10 મીટર એર પિસ્ટલ મિશ્રિત ટીમ નિશાનેબાજી સ્પર્ધામાં જીત્યો. નિશાનેબાજ સ્વપ્નિલ કુશાલે 2024 પેરિસ ઓલિમ્પિકમાં કયો મેડલ જીત્યો? તો બ્રોન્ઝ મેડલ, જે મહારાષ્ટ્રના છે. પેરિસ ઓલિમ્પિકમાં સમાપન સમારોહમાં ભારતીય ધ્વજવાહક કોણ બન્યા? તો પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ધ્વજવાહક કોણ બન્યા? તો એના PR શ્રીજેશ અને મનુ ભાકર. એના પછી 2024ના પેરિસ ઓલિમ્પિકમાં કેટલી રમતોને સામેલ કરાવી? તો નવી 4 રમતો. કઈ કઈ? તો બ્રેકિંગ, સર્ફિંગ, સ્પોર્ટ ફ્લાઇંગિંગ અને સ્કેટ બોર્ડિંગ. 2024 પેરિસ ઓલિમ્પિકમાં આદર્શ વાક્ય કયું છે? તો ગેમ્સ વાઇડ ઓપન. મોસ્ટ IMP છે પ્રશ્ન. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના કેટલા ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે? તો 117 ખેલાડીઓ. 16 રમતોમાં 47 મહિલાઓ ભાગ લીધો અને 70 પુરુષ એથ્લેટ સામેલ છે. સૌથી વધારે 29 ખેલાડીઓ એથ્લેટ્સમાં છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય દળમાં 84 વર્ષના સૌથી ઉંમરવાળા ખેલાડી કોણ છે? તો રોહન બોપન્ના, ટેનિસ ખેલાડી છે. ઓલિમ્પિક 2024માં ભાગ લેવાવાળી સૌથી યુવા ભારતીય કોણ છે? તો નિધિ દે સિંધુ, જેઓ માત્ર 14 વર્ષના છે, તૈરાક છે. પેરિસ ઓલિમ્પિક 2024 ભારતીય ટીમના મુખ્ય સ્પોન્સર કોણ બન્યા? તો અદાણી ગ્રુપ. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ પેરિસ ઓલિમ્પિક રમતમાં ભાગ લેવાવાળા ખેલાડીઓને પ્રોત્સાહન કરવા કઈ પહેલ જાહેરાત કરી? તો લેટ્સ મૂવ ઇન્ડિયા. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજવાહક કોણ બન્યા? તો શરદ કમલ, ટેબલ ટેનિસ, PV સિંધુ, બેડમિન્ટન. 1920ના સમર ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજ લઈ જવાવાળા પ્રથમ ભારતીય પૂર્મા પર્વત. 1992માં બાર્સિલોના ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહક બનવાવાળી પ્રથમ મહિલા શાઇની વિલ્સન. મેરી કોમ અને મનપ્રીત સિંહ 2020 ટોક્યો ઓલિમ્પિકના સંયુક્ત રૂપથી ભારતીય ધ્વજવાહક હતા. પેરિસ ઓલિમ્પિકની જ્યુરીમાં સામેલ થવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ? તો બિલ્કિસ મીર. કોણ પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે કરાર કર્યા? તો પુમા કંપનીએ. પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? તો અભિનવ બિંદ્રા. પેરિસ 2024 માટે કોની મશાલ વાહકના રૂપમાં પસંદગી થઈ? તો અભિનવ બિંદ્રા. મોસ્ટ IMP પ્રશ્ન છે. પેરિસ ઓલિમ્પિક 2024 માટે ભારતીય દળના ચીફ ડી મિશન કોને બનાવવામાં આવે? તો ગગન નારંગ. મોસ્ટ IMP પ્રશ્ન. હાલમાં કોણે ભારતીય ઓલિમ્પિક સંઘ સાથે પ્રમુખ સ્પોન્સરના રૂપમાં કરાર કર્યા? તો BPCL. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024માં સૌથી વધારે કયા રાજ્યના ખેલાડી છે? તો હરિયાણાના. પેરિસ ઓલિમ્પિક 2024નું શુભંકર શું છે? તો ઓલિમ્પિક ફ્રીજ. પેરિસ ઓલિમ્પિક 2024નું ઉદ્ઘાટન સમારોહ કયા સ્ટેડિયમમાં થયું? તો જોર્ડિયન્સ ડુ ટ્રોકાડેરો, સીન નદી પર. પેરિસ ઓલિમ્પિક 2024નું સમાપન સમારોહ કયા સ્ટેડિયમમાં થયું? તો સ્ટેડ ડી ફ્રાન્સ. પેરિસ ઓલિમ્પિક 2024 કેટલામું સંસ્કરણ છે? તો 33મું.
ભારતીય ઓલિમ્પિક સંઘના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો પીટી ઉષા. મોસ્ટ આઈએમપી પ્રશ્ન. સ્થાપના. ભારતીય ઓલિમ્પિક સંઘની સ્થાપના 1927માં થઈ, જેનું મુખ્યાલય ન્યૂ દિલ્હીમાં છે. પેરિસ ઓલિમ્પિક 2024માં કેટલી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ભાગ લીધો? તો 206 સમિતિએ ભાગ લીધેલો. દર વર્ષે ઓલિમ્પિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 23 જૂન. પ્રથમ ક્યારે મનાવવામાં આવે? 1948માં. તો મિત્રો, આ જે પેરિસ ઓલિમ્પિક 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આ વિડીયોમાં મિત્રો બનાવવા માટે ઘણી મહેનત લાગી. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.